આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ઓખા હરણની કથામાં હરણ તો અનિરુદ્ધનું થાય છે, પણ ઓખા હરણ કહેવાય છે. ઓખા હરણમાં ગણપતિ તથા ઓખાની ઉત્પત્તિ, ત્યારબાદ શિરછેદનની વાત છે. ઓખા ડરી નાસી જાય છે, તેથી માતા પાર્વતીના શ્રાપને લીધે દૈત્ય કુળમાં તેનો જન્મ થાય છે. કેવી રીતે ચિત્રલેખાની સહાય થાય છે, ઓખા અને અનિરુદ્ધના વિવાહ થાય છે, અને કેમ કરતા હર અને હરિ વચ્ચે યુદ્ધ તથા વિવાદ થાય છે. અંતે તો સર્વે સારાવાના થાય છે અને ઓખાને અનિરુદ્ધ સાસરે લઈ જાય છે. આ સર્વે કથા ખૂબ જ રસપ્રદ અને સાંભળનારને ભાવ વિભોર કરી દે તેવી રીતે મહાકવિ શ્રી પ્રેમાનંદજીએ કુલ 93 કડવામાં કહી છે. ચૈત્ર માસમાં ઓખા હરણને 1, 3 કે 5 વાર સાંભળવાનો અનેરો મહિમા છે. ઓખા હરણ વાંચવાથી મહારોગથી મુક્તિ મળે છે. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય આવતા નથી. સુખી મન તથા તન પામી જીવનમાં લાભ થાય છે. તાવતર્યો એકાંતર્યો નડતો નથી તથા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગાથા ચેનલ પર આપણે સંપૂર્ણ ઓખા હરણને 3 ભાગમાં વહેંચીને સાંભળીશું, અને આજના વિડીયોમાં આપણે ઓખા હરણના ખૂબ જ ભાવાત્મક એવા કડવા 1 થી 31 સાંભળીશું. ગાથા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સમાં તમારું ઓખા હરણ માટેનું મંતવ્ય જરૂરથી સંભળાવજો અને વિડીયોને લાઈક કરજો. તો આવો સાંભળીએ રસપ્રદ અને ભાવ વિભોર કરતો ઓખા હરણનો ભાગ 1. ઓખા હરણ. ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યો, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે જપમાળ રે. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લડ્ડુ, લાગ્યે શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. દે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કણાણા, તું કોળે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેરા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝુંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવ ખંડે વ્યાપી. મહા મોટા જળમૂઠ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મલ કેશ રંગે રાતા. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવકજન તારી વિનંતી કરે, ઉગાડજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અભિલ ગુલાલ તણા હોય ઉત્સવ, મૃદંગ ના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દસ્તે જ્યોતિ. શોળ શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી. સેવકજન શીર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. શકલ વિશ્વમાં તું છે માત, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો શકળ પદાર્થ પામું.
વામું રે દુઃખ શકળ કલેવર તણારે, દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય, ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકાર તેને, ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કયા મને નવસ્કંધ, હવે દસમની કથા કહી જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછડાયો કંશ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સતાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના શુદ્ધ કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા શુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું, શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે. મહાતપ્યો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરી આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત શુણો શુણ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ શાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લઈયો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે, બોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બિલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. આવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કરે કે કો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કહી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પક્ષી તે લાગ્યા બહિવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો,
રાય બાણાસુર બળવંત, પાતાળે નાગ લોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોદો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યા તું શું બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાશ પર્વત જે રાજાએ ભેડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમયે ઉમિયાજી મનમાં લાગ્યા રે ભૈવાય, જઈને શંકરને ચરણે નમ્યા ઓ શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવજી આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ગુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય, જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ રુદન, અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકેય બાળક તો કહો વલે શી થાય, મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મન થાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તો બેઠા બેઠા જોઈ, દક્ષિણાંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટડ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘુઘરમાળ, પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે કર જપમાળ, ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે શુણભૂપ, સેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠે કપોત અને કામની તેડે મોડા મોડ, કોથળી ફલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાંત, કંકુ પડો નાળા ચડી તે આપ્યો લઈને હાથ, પરીક્ષિતને શુકદેવ કહે કુંવર કન્યા જે રે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવંતત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ, વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંક, તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાશ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ, વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય,
ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડમાં ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય? ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગશર વધી ચોથને દહાડે પુત્ર માર્યો તર્થ, તે દહાડાથી ચાલ્યું આવે ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યો ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે. બે બાળકો મેલ્યા બાણે, કેમ આવ્યા મંદિરમાં હે? છાની રહે તું પાપડી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ પાર્વતીજી, તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા તા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે શાને માર્યો તન, હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પહેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ, ગળગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેઠ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશો શું પોષશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાય દીધા છે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવીણ કુંભ. એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ.
પંચવદનના દેહરામાય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોડે, જેને ઘર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા કહી ઉમ્યાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંક ગળજો લૂણે ખોજે કાઈ, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાઈ, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલૂણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તારમાં એનો શુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોઝાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમઝાળ. રાય મૂળિયેથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન સાચું બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય દશ વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લૈયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘરે એક જ હતો લાડક વાયો બાણ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળ રે ભૂપાળ.
બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાય તાતરે, તું જન પુત્ર વાલો નથી, માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15. ઉમિયાવાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારી કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર, સોહિત પૂળમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈએ નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વળશે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી, પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો સો ઉપાય. રચો માળ્યા સુંદર સાર, તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માય. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને, તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવા એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે, શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાણ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રુધ્યાને રુધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગે કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પુર વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિ ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ,
નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક મણી મોતીએ જડ્યા માહે પિરોજાના ઘાટ, હડસાયા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગના માય, 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવમીજો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે, શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ઘાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતી હોળા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ઘમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જેમ આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9, એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈક વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વર્ષ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારો કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાઈ, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાવ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મદરી માય, ઘરે આવો મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારા તેજ તળો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાંચતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તુલે તારા શણગાર રે, હું તો નહીં પામું ભર થાર રે, નહીં ઓઢું ઘારડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે,
નહીં પરણાવે બાપ, નહીં જોઉં વાટડી રે. કડવું 23. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સૈયર શું અણસારે દોલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી. રૂડી સૈયાએ સૂતા, નિંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને, પાત્ર વિના જેવું અન રે. ભરથાર વિના ભામિની, એ તો દોલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને, જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યોજી. હું અભાગની પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરશું જી. નવ રહી આશ પરણ્યા કેરી, મુજ જો બન જાય જડતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. આહી પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારા પાપેજી. બાંધુગરી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી મારા બાપે રે. મર કલડે મુખે મધુર વચને, મરજાદ નવ આણીજી. શાક પાક પિયુને નવ પીરસ્યા, આધો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી. ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકર વાદ ના કીજે જો. તારા બાપ થકી તો બીએ જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો. બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો. કારગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો. બેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો. વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો. ઉતાવળે ના પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો. પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સુલણા જો. નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળીને અવનીએ સૂવે જો. માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો. કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય,
મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણવદ બીજના દહાડે કરવું રે સ્થાપન, શૈયા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અરખી ઓખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગૌર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાધણી. ગૌર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માંગુ રે તમારી પાસ, અખંડ હેવાતણી ઘાટડી. ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગૌર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું, સાંભળ મોરી માય. આલે તારા પૂતળા, મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂક્કો થાય. તું લે આ તારા પૂતળા, મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી, જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કડકો કોરા ન ખાય. તું આલે તારા પૂતળા, મારી પૂજે છે બલાય. શિવના લેજે વારણા, જેણે નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ, જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે સ્મશાનમાં, ચોડે અંગે રાખ. માંગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજભાઈ, ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતામાં ઓખા ચાલ્યા, તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા શોળ શણગાર. નેપુર વાજે વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર. માથે દામણી ઝૂમડું ને વળી એકાવડ હાર. જળાવ ચૂડનો ઝૂલતી, માથે દામણીનો. દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડે મોતી પરોવ્યા, મોતી શેરો શોણ. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તળોડ. પકવાન થાળ મોતીએ ભરીએ, માહે શ્રીફળ ફોફળ પાન. આગ ધતુરો અગશિયો, શંખવાળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી, તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા, પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા, એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણે છે, તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી, લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી, ઉમિયાને લાગી પાઈ. આવડી ઉતાવળી થઈ આવી, નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે, અમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે, તરસ લાગી, મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ, પીવા ઝબોડી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા, પહેલી તીરે નવ ગયા. કરમ તળે સંજોગ અમે,
મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને ન દીજે છે માવતર તમો. કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું, વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને, વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને, તેરસે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ઘાણેરી, તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે, પણ વર તો એકનો એક. વર પામી ઓખા બાઈ ચાલ્યા, મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન. હજુ એ ના આવ્યો, હજુ એ ના આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને, હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાઈને બારી ડોલે, ખળભળાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત ગાતા મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યું ને તેના સ્તંભ અનેક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ. શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાને, કોઈ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મિંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અડગું રે.
જાગજો રે ઓખા જોઈએ તે માંગ રે, આંખો ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપડીએ શું કીધું, અમૃત લઈને વીખ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. ખૂબ જ સુંદર પ્રેમાનંદ કૃત્ય ઓખા હરણના 31 કડવા આજે આપણે સાંભળ્યા. ખૂબ જ રસપ્રદ છે, પણ બાકીના કડવા ભાગ 2માં આપણે કાલે સાંભળશું. ત્યાર સુધી આપ સર્વને જય શ્રી કૃષ્ણ.